હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આપણે ગયા નેક્સ્ટ લેક્ચરની અંદર યૌવન પ્રવેશના જે નિર્ધારકો છે એના વિશેની સવિસ્તાર ચર્ચા કરી હતી. હવે આપણે આ વિડીયો દ્વારા જે તરુણાવસ્થામાં થતા સ્થૂળ શારીરિક ફેરફારો છે એના વિશેની સવિસ્તાર ચર્ચા કરવાની છે. બરાબર છે મિત્રો? તો આપણે જાણીએ છીએ કે વ્યક્તિના જીવનમાં જે વૃદ્ધિ થાય છે, બરાબર છે, એનો ઉછાળો તો જીવનમાં 2 વખત આવે. એક તો જ્યારે જન્મે ને ત્યારે 15 દિવસથી 2 મહિના સુધીનો જે તબક્કો છે તે, અને તરુણાવસ્થાની શરૂઆતમાં જ્યારે જાતીય અંગો છે એનો વિકાસ થાય છે તે. બરાબર છે? તો એની અંદર છોકરીઓ છે એના વૃદ્ધિ છે એ 8 વર્ષથી 6 મહિના શરૂ થઈ 11 વર્ષ અને 6 મહિના સુધી ખૂબ રહે છે. એની ચરમસીમા જે છે તે 12 વર્ષ 6 મહિને વૃદ્ધિ છે એ ધીમે ધીમે ઓછી થતી જાય છે. ટૂંકમાં 15થી 16 વર્ષની જ્યારે છોકરીઓ થાય છે ત્યારે એની વૃદ્ધિ છે લગભગ બંધ થઈ જાય છે. છોકરાઓમાં પણ આવી રીતના છે. બરાબર કે છોકરા કરતાં છોકરીઓ છે મોડો શરૂ થાય છે એનો તબક્કો છે એ. બરાબર, તેથી 14 વર્ષના વયે શરૂ થાય છે અને 15 વર્ષે આસપાસ હોય ત્યારે વૃદ્ધિ છે ધીમી પડી જાય. આમ 18થી 19 વર્ષ સુધી છોકરાઓને છે વૃદ્ધિનો તબક્કો એ ચાલુ રહે છે. ટૂંકમાં એનું કદ છે, શરીરના અંગો છે એમાં, બરાબર, વૃદ્ધિ થતી જોવા મળે છે. આ આપણે વાત કરી છોકરા અને છોકરીઓને તબક્કાની. વૃદ્ધિની અંદર છે ચહેરો છે, રંગ છે ચામડીનો, બરાબર, ઊંચાઈ છે, આંખો છે, બુદ્ધિ છે, આવા બધા ઘટકો છે, વાળનો રંગ છે, એને અસર થતી જોવા મળે છે. ટૂંકમાં વાતાવરણ છે એનાથી વ્યક્તિને જે મળતું ભોજન છે, હવા પાણી છે, દેખરેખ છે, બરાબર, આ બધી અસર છે એ થતી જોવા મળે છે. તો હવે એને અસર કરતા જે પરિબળો છે એના વિશેની આપણે સવિસ્તાર ચર્ચા કરીએ. તો એમાં પહેલું છે તો કે ઊંચાઈ. ઊંચાઈ છે એ જાણીએ છીએ કે વજન કરતાં પહેલાં આવે. આપણે અગાઉ જાણ્યું કે એનો સંબંધ છે ને વૃદ્ધિ સાથે છે. બરાબર, ફેરફાર જે થાય છે ઊંચાઈ છે ઝડપથી થાય. તરુણાવસ્થાની અંદર છોકરીઓનો જે 10થી 14 વર્ષનો ગાળો છે એની અંદર એ ટૂંકમાં રજોદર્શન પહેલાંના વર્ષની ઊંચાઈમાં છે ને સરાસરી 3 ઇંચનો ઉછાળો આવે. ટૂંકમાં એટલી એની છોકરીઓની છે હાઇટ વધે છે. બરાબર, તો આવી રીતના છોકરાઓની અંદર પણ એવું છે કે એની જે સરેરાશ તબક્કો છે એ વધે છે એકંદરે. બરાબર, તો આનાથી શું થાય છે કે એનું જે ઊંચાઈ જેટલું કદ વધવું જોઈએ એટલું યોગ્ય બાંધો છે ટૂંકમાં એ ઘડાઈ જાય છે છોકરા છોકરીઓનો. બરાબર છે. ત્યારબાદ છે વજન વિશેની વાત કરીએ તો તરુણાવસ્થાની અંદર જે વજનની વૃદ્ધિ છે એ ચરબી કરતાં મુખ્યત્વે સ્નાયુ અને હાડકામાં થતી વૃદ્ધિને છે આભારી છે એવું આપણે કહી શકીએ. કે બાળપણમાં સ્નાયુઓનું વજન છે એ છોકરાઓનું 30% જેટલું હોય. બરાબર, પણ જેમ મોટા થતાં જેમ એનું સ્નાયુઓનું વજન કેટલું થતું જશે? 63%. શા માટે? તો કે જેમ જેમ વૃદ્ધિ થાય છે ને એમ ચરબીને સ્નાયુ છે ને એના ઉપર ચડતી જોવા મળે છે ટૂંકમાં. બરાબર છે મિત્રો? ત્યારબાદ આપણે વાત કરીએ તો કે હાડકાનું બંધારણ. બરાબર, એ દરમિયાન હાડપિંજર છે ઝડપથી વધતું હોય. હાથ છે, પગ છે, આપણી છાતી છે, બરાબર, એનો બાંધો છે ટૂંકમાં વિકસતો જાય ને આમ આપણા શરીરના સ્નાયુઓનું વજન છે એ વધવા લાગે છે. છોકરીઓમાં છે સ્નાયુઓનું વજન છે 12થી 15 વર્ષના ગાળાની અંદર વધે છે અને છોકરીઓની અંદર સ્નાયુઓનું છોકરીઓની 12થી 15 વર્ષના ગાળાની અંદર વધે, જ્યારે છોકરાઓમાં 15થી 16 વર્ષની વચ્ચે વધે છે ટૂંકમાં. બરાબર, એમાં વધારે પાતળા અને મોટા જેવા આ અવસ્થાની અંદર છોકરા છોકરીઓ છે એ દેખાવા લાગે છે. ટૂંકમાં એવું કહી શકાય કે જ્યારે 10 વર્ષનો તબક્કો જ્યારે ચાલુ થાય ને ત્યારે એની જે નિતંબ છે, જાંઘ છે, બરાબર, ગાલ છે, જડબાજ, આખા શરીરની જે ચામડી છે એમાં ફેરફાર છે એ સારા એવા પ્રમાણમાં આપણે જોઈ શકીએ છીએ. ટૂંકમાં આ જે આપણે તબક્કા જે છોકરા છોકરીઓની ઉંમરની વાત કરીએ છીએ ને મિત્રો, બરાબર, એની અંદર જે ઉંમરનો તબક્કો દર્શાવેલો છે ને, બરાબર, મેં તમને હમણાં વાત કરી એમ ઊંચાઈ છે, વજન છે, એની અંદર છોકરા છોકરીઓનો, બરાબર,
તો એનાથી શું થાય છે, સરેરાશ એનામાં આટલા ફેરફારો આ જ્યારે તબક્કાની અંદર આવે ને ત્યારે થતા જોવા મળે છે ટૂંકમાં. બરાબર છે મિત્રો. ત્યારબાદ છે તો કે શરીરના અવયવમાં થતા ફેરફારો. તરુણાવસ્થામાં જેમ શરીરનું કદ બદલાય છે એમ આંખ, નાક, કાન, મોં એવા જે અંગો છે બરાબર, એના જે ટૂંકમાં એમાં વૃદ્ધિ થાય છે ને એટલે આ બધા અવયવોનું કદ બદલાય છે મિત્રો. બાળક જ્યારે નાનું હોય ત્યારે એનું માથું કેવું હોય, નાનું હોય, પછી મોટું થાય એમ એનું માથું કેવું થતું જાય તો કે મોટું. બાળક જ્યારે જન્મે ત્યારે કેવું હોય તો કે નાનું. એના હાથ પગ છે, એના હાડકાં છે કેવા હોય છે તો કે કૂણા હોય છે. બરાબર છે. પછી જેમ જેમ મોટા થતા જાય ને એમ એના ટૂંકમાં અંગો છે એમાં ફેરફાર થતા જાય છે. કોકના બાવડા જાડા થઈ જાય છે, કોકના હાથ જાડા થઈ જાય છે ટૂંકમાં. બરાબર છે. તો આમ વૃદ્ધિ ને વિકાસ છે યોગ્ય સમય ને યોગ્ય રીતે સારી એવા પ્રમાણમાં છે થતો જોવા મળે છે. ત્યારબાદ છે મુખ્ય જાતીય લક્ષણોમાં ફેરફાર. બાળપણમાં જે જાતીય અંગો છે આપણા બરાબર, એ નાના અને ક્રિયાત્મક રીતે અપરિપક્વ યોગ્ય વિકાસ થયેલો હોય નહીં, પણ જેમ જેમ વ્યક્તિની ઉંમર થાય એમ એમ એની વૃદ્ધિ, એના કદમાં વધારો થાય અને કાર્યની દ્રષ્ટિએ પણ એમાં વિકાસ થતો જાય છે ટૂંકમાં. તો 14 વર્ષની વય સુધીમાં તો છોકરાઓની જે એના ટૂંકમાં કહીએ તો છોકરીઓને ને છોકરાઓના જે મેઇન જાતીય અંગો છે ને એમાં પણ વિકાસ થાય છે. બરાબર. છોકરાઓની 20 થી 21 હોય છે, જ્યારે છોકરીઓની કેટલી હોય છે તો કે 14 થી 15 હોય છે સરેરાશ. બરાબર. આની અંદર શું થાય છે તો કે એની અંદર એના જે પ્રજનન અંગો છે એમાં ફેરફારો થતા રહે છે અને આમ ફેરફારો થવાથી એનું વૃદ્ધિ અને કદ છે એનું જે મહત્વ મૂલ્ય એ જળવાઈ રહે છે. ત્યારબાદ આપણે સ્ત્રીના વાત કરીએ તો સ્ત્રીના એ પ્રજનન અંગો છે વૃદ્ધિ થાય છે. બરાબર. એમ એમ એનું હાડપિંજર વૃદ્ધિ પામે છે, એનું ઉદર વધે છે, ઉદરની વૃદ્ધિ થાય, ઉદર એટલે પેટ. બરાબર છે મિત્રો. તો આવી રીતના એના અંદર એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નામના હોર્મોન્સ પેદા થાય. બરાબર. છોકરાઓમાં શુક્રપિંડ જાતીય ગ્રંથિ છે, જ્યારે સ્ત્રીઓની અંદર કઈ છે તો કે એડિનલ ગ્રંથિ છે. બરાબર છે. તો આવી રીતના એ ટૂંકમાં યોગ્ય સમયે જાતીય જે ફેરફારો થવા જોઈએ એ થઈ શકે છે ટૂંકમાં. છોકરીઓ છે ઉંમરમાં પરિપક્વ થાય એટલે એને માસિકની જે ઘટમાળ છે બરાબર છે એ ચાલુ થઈ જાય છે. તો ટૂંકમાં આ તબક્કો છે એ તે 40 થી 45 કે 50 વર્ષ સુધી જ્યારે સ્ત્રી એ સુધી પહોંચે ત્યાં સુધી આ તબક્કો છે એ ચાલુ રહે છે. બરાબર. પણ ક્યારેક ક્યારેક એવું જોવા મળે છે કે વ્યક્તિને ગર્ભધારણ પરિપક્વતા પણ ક્યાં સુધી હોય, કોકને પોતે મજબૂત હોય, એના યોગ્ય અંગો છે એ કામ કરી શકતા હોય એવી રીતના ટૂંકમાં હોય એ સ્ત્રીઓની અંદર, તો એ જ્યારે ગર્ભધારણ કરવા માટે માસિક ગયા પછી એ પરિપક્વ હોય છે સ્ત્રી છે એ. બરાબર છે. તો આવી રીતના આપણે જોયું તો આ શારીરિક લક્ષણોના ફેરફારો વિશેની વાત કરી. હવે આપણે ગૌણ જાતીય લક્ષણો છે એના વિશેની વાત કરીએ. તો આ તબક્કાની અંદર છે છોકરા છોકરીઓ જેમ આગળ વધે છે એમ એનામાં ફેરફારો થતા જાય. બરાબર. એનો દેખાવ છે ટૂંકમાં યૌવન પ્રવેશની વાત કરીએ કે એની અંદર શું થાય છે તો કે ફેરફારો થતા જતા હોય. બરાબર. પણ આ ગાળો પૂરો થાય ને પછી શું થશે તો કે એને એના જે વિજાતીય વ્યક્તિ હોય ને એની એજના હોય ને એના તરફ એને આકર્ષણ આવશે. બરાબર. જાતીય ઉત્તેજન છે ને આકર્ષણ છે ને એને જાતીય ઉત્તેજન કહીએ ને તો પૂરું પાડવામાં મદદરૂપ થઈ શકે એવું આપણે કહી શકીએ છીએ. તો છોકરાઓમાં ને છોકરીઓમાં છે ને ગૌણ જાતીય લક્ષણો છે ને એ જુદા જુદા છે. આ મેઇન મુદ્દો યાદ રાખજો. બરાબર છે. તો એમાં આપણે વાત કરીએ છોકરાઓમાં કે છોકરાના વિકાસ વિશેની વાત કરીએ ને તો છોકરાઓને પેડ ઉપરને વાળની શરૂઆત થાય. પછી શુક્રપિંડ છે, પછી શું છે તો કે એના કદમાં જે વધારો થવાની શરૂઆત છે. લગભગ આપણે એવું માની શકીએ છીએ કે એકાદ વર્ષ પછી કે 13 થી 14 વર્ષના જે વિકાસનો તબક્કો જે શરૂ થાય છે ને એ 14 વર્ષથી 15 વર્ષના ગાળાની અંદર એના જે વાળની સંખ્યા છે એમાં ઝડપથી વૃદ્ધિ થાય.
બરાબર. પછી 6 કે 12 મહિનાની અંદર એ છે ને એનામાં લાક્ષણિક વણાકો આવે. એના ટૂંકમાં એમ કહી શકાય કે યુવાવસ્થા તરફ છે ને એના જે ફેરફારો થવા જોઈએ શરીરની અંદર, બરાબર. વાળ ઉગવાની શરૂઆત થાય બધા અંગો ઉપર, જે મેઇન અંગો ઉપર જે વાળ ઉગે છે એ, બરાબર. હાથ પગ છે, રૂંવાટીઓ ઘાટી થવી, બગલમાં વાળ ઉગવા, ચહેરા પર વાળ આવવા, બરાબર. તો આવા બધા જે ટૂંકમાં પરિબળો છે એ અસર કરતા જોવા મળે છે. પછી બાળકની ચામડી કેવી હોય? સુવાળી હોય, દેખાવડે મુલાયમ હોય. એવી રીતના જેમ જેમ એની કદ વધતું જાય ને એમ એમ એના જે ચામડીના છિદ્રો છે એ વધતા જાય, બરાબર છે. પછી એને વાણીમાં ફેરફાર થતા જાય, તો એનો અવાજ ગાઢ થતો જાય, વાણી છે એમાં પરિવર્તન આવતું જાય. અવાજ છે કેવો તો કે ટૂંકમાં કહે ને મોટો, બરાબર, એવો થતો જાય, ગાઢ અવાજ થતો જાય. પહેલાંનો અવાજ નાનો ને સારો હોય, પછી મોટા થતા જાય એમ અવાજ કેવો થાય? મોટો થતો જાય ટૂંકમાં એમ, બરાબર છે. એવી રીતના પછી છે તો કે આ તબક્કાની અંદર પુરુષના સ્તન પર પણ ગાંઠ વળે છે, બરાબર. એ માત્ર થોડા અઠવાડિયા સુધી જ હોય, પણ એના કદમાં જેમ સ્ત્રી અને પુરુષને જેમ સ્તન પ્રદેશ છે, બરાબર છે, ચેસ્ટનો ભાગ વિકસે છે, એમ એમ બાળકના જેવા સપાટ પછી પાછા થતા જાય છે, બરાબર. પણ આમ જેમ જેમ વિકાસ થાય ને એમ પુરુષની અંદર એ પણ જાતીય ફેરફારો છે, આવી રીતના મેં તમને વાત કરી એમ થતા જાય છે. ત્યારબાદ છોકરીઓના વિકાસની વાત કરીએ, બરાબર છે. તો છોકરીઓના આપણે ગુણ જાતીય લક્ષણો વિશેની વાત આપણે વિસ્તારથી કરીએ ને તો એ વિકાસની જે ભાત છે ને એ નિયમિત છે ને એમ કહી શકાય કે જાણી શકીએ છીએ. તો પહેલાં તો આપણે નિતંબ સાથળની વાત કરીએ, બરાબર. પછી સ્તનની વાત કરીએ તો આવી રીતના શારીરિક ફેરફારો છે સ્ત્રીઓના 11થી 12 વર્ષના તબક્કાની અંદર છે એ સૌથી વધારે થાય છે, બરાબર. સ્ત્રીઓનો છે વિકાસ યોગ્ય રીતે અને અલગ રીતના થાય છે, એવી રીતના પુરુષોનો વિકાસ છે યોગ્ય ઉંમરે ને યોગ્ય અવસ્થાની અંદર અલગ રીતના થાય છે, એક સરખો થતો જોવા મળતો નથી ટૂંકમાં, બરાબર છે. શારીરિક વિકાસ છે એ અલગ રીતે થાય છે, અને ઓલો વિકાસ છે માનસિક વિકાસ એ અલગ રીતના થાય છે. સ્ત્રી અને પુરુષની અંદર જે ફેરફારો થવા જોઈએ યોગ્ય રીતના ને અલગ અલગ રીતના ટૂંકમાં આપણે એમ કહીએ તો થાય છે, બરાબર છે. પછી સ્ત્રીઓની અંદર તો રજોદર્શનની જે ભૂમિકા છે એ આવે છે, મેં તમને હમણાં આગેલા ઓલા ટોપિકની અંદર વાત કરી, બરાબર છે. જે શારીરિક ફેરફારો થાય છે એમાં આપણે ચર્ચા કરી. અવાજમાં ફેરફાર થાય, બરાબર છે. પછી એના અવાજ છે ઘણાનો મોટો થતો જાય, કોકનો ધીમો થતો જાય, આવી રીતના છે. પછી રૂંવાટીઓ આવી, હાથ પગ પર ખંભાનો ભાગ વિકસવો, તો આવી રીતના સંપૂર્ણપણે છે તબક્કા એ વિકસતા ટૂંકમાં કહીએ તો કે જો આપણને જોવા મળે છે. તો આ આપણે છોકરીઓના વિકાસ વિશેની વાત કરી, બરાબર છે. બધા આપણે મુદ્દા જોયા, અને આપણો મેઇન મુદ્દો શું હતો તો કે કે તરુણાવસ્થામાં થતા જે સ્થૂળ શારીરિક ફેરફારો છે, બરાબર, છોકરા અને છોકરીઓમાં, એમાં આપણે તબક્કા જોયા, એના વિશેની આપણે સવિસ્તાર ચર્ચા કરી, બરાબર. હવે આપણે જ્યારે આગલા નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે એના શારીરિક ફેરફારો વિશેની ચર્ચા કરીશું, બરાબર છે, જે મેઇન છે એ.